ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ 15 દિવસમાં એસજી હાઈવે પર બનાવવામાં આવે જરૂરી સર્વિસ રોડ રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારાઓ સામે પણ કરવામાં આવે કાર્યવાહી. વજન વિવાદને લઈ રેસલર વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં અયોગ્ય 100 ગ્રામ વધુ વજન હોવાથી નહીં રમી શકે ફાઇનલ મુકાબલો. વિનેશના કાકાનું છલકાયું દર્દ. પીએમ મોદીએ વિનેશ ફોગાટને ગણાવી ચેમ્પિયનોની ચેમ્પિયન. આઈઓએ અધ્યક્ષ પીટી ઉષા પાસેથી માંગી માહિતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 3:30 વાગે લોકસભામાં આપશે નિવેદન. 24 કલાક બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું વધશે જોર. નવસારી વલસાડમાં કાલથી 2 દિવસ વરસાદ તો સુરત ભરૂચ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી. સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલે આપ્યું રાજીનામું. જિલ્લા સંગઠન પ્રમુખે રાજીનામાની વાત સ્વીકારી. ડેમેજ કંટ્રોલના પ્રયાસ. વડોદરાની જમનાબાઈ સરકારી હોસ્પિટલમાં દવાની અછતની ફરિયાદ. થાઇરોઇડ સહિત 43 પ્રકારના રોગની દવાનો સ્ટોક ખાલી. દર્દીઓ પૈસા ખર્ચી દવા ખરીદવા